आत्मा सत चैतन्यमय सर्वाभास रही, जेथी केवल पामिए मोक्ष पंथ तेरी। સત્શાસ્ત્ર આત્મસિદ્ધિ પરમ કૃપાળુ દેવ દ્વારા પ્રગટ થઈ 101મી ગાથાનું ચિંતન આપણે પહેલા સ્વાધ્યાયમાં એટલે કે સવારે કરેલ. હવે ફરીવાર તેનું થોડું પુનરાવર્તન છે. એકની એક વાત વારંવાર કરવી પડે તેને પુનરાવર્તન કહે છે. વાત મહત્વની છે. મોક્ષની સમજ અને સાધનાની રીત અથવા મેથડ કહેવાની છે. મોક્ષ પંથની રીત એક સિસ્ટમ છે, મેથડ છે, શૈલી છે, પદ્ધતિ છે. કઈ રીતે કરવું, શું કરવું. મોક્ષ શબ્દની વ્યાખ્યા કેવળ શુદ્ધ આત્મ સ્વરૂપની નિરંતર અનુભૂતિ, તેનું નામ તે મોક્ષ. બીજા કોઈ પણ જાતના વિચાર, અધ્યવસાય વગર સતત ધ્યાનની ધારા અખંડ ચાલે અને તે ધારામાં શુદ્ધાત્માની જે અનુભૂતિ થાય, જે શુદ્ધાત્મા જે રીતે અનુભવાય તેને મોક્ષ કહેવાય છે. શાસ્ત્રોમાંથી આપણને શબ્દો મળે, વર્ણન મળે, તત્વ અનુભૂતિ નથી મળતી. શબ્દમાં અટકશો તો ઝીરો થઈ જશો. શબ્દો જેના માટે કહેવાયા છે ત્યાં પહોંચવાનું છે. એટલે કે શાસ્ત્રોમાં જે પણ કંઈ વર્ણન કે શબ્દો કહેવામાં આવ્યા છે તે આત્મ પ્રાપ્તિ, આત્મ અનુભૂતિ માટે કહેવાયા છે. શુદ્ધ આત્માનો સાક્ષાત અનુભવ થવો જોઈએ. અનુભવ પછી જે થાય તેને ઘટના કહેવાય છે. આત્માને પ્રગટપણે જાણવાની રીત વચનામૃતજી પત્રાંક 539માં પરમ કૃપાળુ દેવે આપેલ છે. આ જ વાત જે પત્રાંકમાં છે તે ઘૂંટાઈને ગુરુજી આપણને સંક્ષિપ્ત સાર મુજબ સ્પષ્ટ કરે છે. આ પત્રમાં પ્રથમ 3 સૂત્રો આવે છે. સૂત્ર 1, સર્વજીવ આત્મપણે સમસ્વભાવી છે, અર્થાત સર્વજીવમાં સિદ્ધ થવાની ક્ષમતા છે. સર્વજીવમાં સિદ્ધના દર્શન કરે. કોઈ પણ જીવમાં જાતિ, વેશ, લિંગ, રૂપ વગેરેનો ભેદ ન જોતા ફક્ત શુદ્ધાત્મા જ દેખાય. ભેદ અજ્ઞાની લોકો પાડે છે. વિવાદ અજ્ઞાની લોકોએ પાડેલા ભેદમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનીના દર્શનમાં ભેદ નથી. નિગોદ કે સિદ્ધશિલા ઉપરના સિદ્ધોમાં સમસ્વભાવીપણું જ દેખાય. આપણને એક નાની ટકોર અને શીખ આપે છે કે કોઈ પણ જીવનો તિરસ્કાર કરશો નહીં. પ્રાણી માત્રમાં સિદ્ધ દેખાય તે સમ્યક દર્શનની ઉચ્ચ અવસ્થા છે. સૂત્ર 2, જીવ કેમ પરિભ્રમણ પામે છે? તેના જવાબમાં કારણ કે જીવ પર પદાર્થ કે બીજા પદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે. સૂત્ર 3, આ પરિભ્રમણ કેવી રીતે ટળે? નિજને વિશે જીવ જો નિજ બુદ્ધિ કરે, અર્થાત નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે છે. નિજમાં જે પોતાપણું, તન્મયતા અને તાદાત્મ્યપણું થાય તો પરિભ્રમણ ટળે છે. જેને આ પરિભ્રમણ ટાળવું છે તેવી તીવ્ર ઈચ્છા અને તાલાવેલી થઈ છે તેને મુમુક્ષુ કહેવાય. તીવ્ર મુમુક્ષુતા થયા પછી પરમાત્માનો વિયોગ સહન થઈ શકતો જ નથી. એના વગર મુમુક્ષુ તરફડે છે. જેમ પાણીમાંથી માછલીને બહાર કાઢીએ અને પૂછીએ કે માછલીભાઈ તમારે શું જોઈએ, તો કહેશે કે મને પાણીમાં જ પાછી મૂકો. બીજું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મીરાબાઈનું આપે છે કે મીરાજી કહે છે કે હવે મને કશું જ નથી ફાવતું, નથી ગમતું, ઊંઘ નથી આવતી, ખાવા પીવાનું નથી ફાવતું, ફક્ત મને મારા પરમાત્માની સાથે જ મિલાપની તાલ આવેલી છે. ભીતર આગ લાગવી જોઈએ. ધનાજીનું પણ ઉદાહરણ આપે છે. ધનાજી માને કહે છે કે માં, મેં વીર પ્રભુની વાત સાંભળી છે અને તેથી હવે મારે સંસારમાં નથી રહેવું. આવી તાલાવેલી જાગે તો તાલાવેલીમાં શું કરવું? એની રીત શું? એનો ઉપાય શું? જવાબમાં આપણને કહે છે કે સર્વ જીવમાં આત્મપણે સ્વસ્વભાવીપણું જોવું, નિજમાં જ નિજ બુદ્ધિ કરવી, નિજનો અનુભવ જે થાય તેને જ્ઞાન કહેવાય છે. એટલે કે નિજ અનુભવ જ્ઞાન થવું જોઈએ અને આ અનુભવ જ્ઞાન જ માર્ગ, પંથ કે રીત છે. આવું જ્ઞાન જે આત્મામાં પ્રકાશ્યું છે તે સદગુરુ, તે સત્પુરુષ, તે જીવંત જ્ઞાની પુરુષ.
જીવતા સાધકને જીવંત સત્પુરુષ જોઈશે જ, આ અનિવાર્ય છે. સત્પુરુષ અને સદગુરુ વગરની ધરતી કદી હોતી જ નથી. શિષ્ય જ્યારે જન્મે છે તે પહેલાં જ ગુરુનો જન્મ થાય છે. મુમુક્ષુતા પ્રગટશે તો મુમુક્ષુને ગોતવા સદગુરુ સામેથી આવશે. આટલી વાત કીધા પછી આપણને ફરીવાર એક ટકોર કરે છે કે જ્યારે સદગુરુ હાથ પકડે ત્યારે તમે તે હાથ છોડાવશો નહીં. જેની બુદ્ધિ નિજમાં જ સ્થિર થઈ છે તેના દાસાનું દાસ થવું. જેની બુદ્ધિ નિજમાં જ સ્થિર થઈ છે તેના દાસાનું દાસ થવું, કારણ કે આનાથી અહંકાર જશે. જેટલો તીવ્ર અહંકાર તેટલો જ તીવ્ર ક્રોધ હોય છે. આપણને બીજું એક ઉદાહરણ આપે છે નિવૃત્તિનાથ સોમાન જ્ઞાનેશ્વર મુક્તાબાઈનું. આ એક ચારેય સગા ભાઈ બહેન આત્મજ્ઞાની હતા. દાસાનુદાસની ભક્તિ શ્રેય છે. દાસાનુદાસની અનન્ય ભક્તિથી પણ જેનામાં વિષમતા આવતી નથી તે જ્ઞાની ધન્ય છે. એટલે કે એ જ્ઞાની પુરુષ, સત્પુરુષ કે જેને દાસાનુદાસપણે અનન્ય ભક્તિથી જેની ભક્તિ કરવામાં આવે છે પણ એમનામાં કશી વિષમતા આવતી નથી. મુમુક્ષુ દાસાનુદાસ છે અને ગુરુમાં વિષમતા નથી આવતી તેવું આત્મ સ્વરૂપ છે. ગુરુ જાગૃત છે, કારણ કે જીવંત વ્યક્તિની જવાબદારી લેવાની છે. તીર્થંકરોએ પણ આ જ ઉપદેશ આપેલો છે. આપણે સૌ તીર્થંકરોના સમોસણમાં પણ જઈ આવ્યા છીએ, છતાં પણ રખડવું જ પડ્યું છે, કારણ કે જેને રખડવું જ છે તેના માટે કોઈ ઉપાય નથી. જીવ જો સમજશે, જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે. જીવનું સહજ સ્વરૂપ સમજવું સહેલું છે, કારણ કે અહીં બીજા કોઈના સ્વરૂપની વાત નથી, પરંતુ જીવની પોતાની જ વાત છે. પોતે પોતાથી ગુપ્ત કઈ રીતે રહી શકે, આવો એક માર્મિક સવાલ આપણને કરે છે. અંતમાં કહે છે કે મોટામાં મોટી ભૂલ કઈ? જીવ પોતાને નહીં પણ બીજાને પોતાનું માને છે. માન્યતા એટલે મિથ્યાત્વ, મોહ, સંસાર કે અજ્ઞાન. નિવૃત્તિ માટે સત્સંગ અને સત્પુરુષ આ બે ઉત્તમ સાધનો છે. જીવમાં અનામત શક્તિ પડેલી છે, તેથી કહે છે કે પુરુષાર્થ ગોપાવ્યા વગર આપણે કામ કરવાનું છે. અંતમાં કહે છે કે જ્ઞાની આપણના ઉપર કરુણા કરીને કહે છે કે વધારે શું કહેવું, જે સમજવાનું છે તે આટલામાં જ સમજવાનું છે કે પર પદાર્થમાં નિજ બુદ્ધિ એટલે પરિભ્રમણ, પર પદાર્થમાં નિજ બુદ્ધિ ન થાય તો પરિભ્રમણ ઘટે છે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ પાર્લા, અંધેરી દ્વારા આયોજિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞ સત્ર ક્રમાંક 13ના પ્રવચન ક્રમાંક 3ની શરૂઆત શુક્રવાર તારીખ 26/10/2007, સમય સવારના 9:15, સ્થળ આજીવાસન હોલ. પ્રાગટ્ય પરમ કૃપાળુ દેવ દ્વારા ગાથા 102 થી પ્રારંભ થાય. ત્રણ જ ગાથાઓ છે, 102, 103 અને 104. આ ત્રણ ગાથાઓમાં સમગ્ર કર્મતંત્રના બીજો મૂળિયા નાખી દીધા. અને જેટલો વિસ્તાર કરવો હોય તો થઈ શકે, આપણે એટલો વિસ્તાર કરવો નથી, કારણ કે અમે ઉતાવળમાં છીએ. આત્મસિદ્ધિની સમાપ્તિ જલ્દી થાય. ત્રણ ગાથા મૌલિક છે. બહુ ધ્યાનથી, બહુ ધીરજથી સમજી લેજો. જ્યારે કંટાળો છો તો લંબને હાથ ઠૂકીને કહો છો બધા કર્મ, પછી શું આ બધા કર્મ? એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, શું એની મેથડ છે, શું પ્રક્રિયા છે, શું પદ્ધતિ છે, પછી ખ્યાલ આવશે. કર્મનો 1% પણ વાંક નથી, 100% વાંક આપણો પોતાનો. કર્મ ગુનેગાર છે, ગુનેગાર આપણે. કરનાર જવાબદાર છે.
વ્યવસ્થા જવાબદાર નથી. લાલ બત્તી છે, પોલીસ ઉભો છે, અને તમે તમારા બીજાને ગાડી હાંકી મૂકો અને સિટ્ટી વાગે અને દાદા ઉભા રાખે તમને ખાકી ડ્રેસ વાળા, અને તમે બહુ આગળ પાછા થાવ તો પોલીસ હુકમમાં લઈ જાય. જવાબદાર તમે પોલીસ વ્યવસ્થા તમને નહીં આવે. કર્મતંત્ર વ્યવસ્થા છે એટલે પાછળનું સર્જક બળ બીજું છે, અને બળને સમજવું પડશે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય હાથ, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. આ ગાથા ભૂલી રહ્યો છું. વિવેચન પ્રારંભ કરતા પહેલા કર્મતંત્રના કેટલાક મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરે. આનંદ પ્રકારના કર્મ છે. તમે જગતને જુઓ, આનંદના જીવોને જુઓ. હરેક વ્યક્તિને પોતાની પરિસ્થિતિ ઇન્ડિવિજ્યુઅલ છે, સ્વતંત્ર છે. હરેક વ્યક્તિના પોતાના સંયોગો જુદા જુદા. એક જ ઘરમાં એક જ માતા પિતાના 4 દીકરાઓ, પણ 4 સેમ્પલ જુદા, નમૂના જુદા, પ્રકૃતિ જુદી, ટેવો જુદી, સ્વભાવ જુદો, ગોયમ જુદો, વર્તન જુદું, વ્યવહાર જુદો, ભાગ્ય જુદું. એકને મહિને 25,000 મળે છે નોકરીમાં, એક મિનિટે 40 લાખ કમાય છે, અને એક ફૂટપાથ પર ટાંટે ઘસીને મરે છે, તો રોટલા ભેગો થઈ શકતો નથી. અને મામા પણ વાંક નથી, અમે એ જવાબદાર નથી, કોઈ બીજું તંત્ર જવાબદાર છે. અનનોન ફેક્ટર, એને ઓળખવું પડે. હર વ્યક્તિનું જીવન ઇન્ડિવિજ્યુઅલ છે, સ્વતંત્ર છે, અને હર વ્યક્તિનું ઘડતર પણ સ્વતંત્ર છે. આટલી બધી અવસ્થાઓ જગતમાં હોય, જગતમાં તે અવસ્થાઓ ભોગવવાની જગ્યા હોય, કાળ હોય, સંયોગો હોય, પરિસ્થિતિ હોય, ક્ષેત્ર હોય, અનુકૂળ સામગ્રી હોય, અને આ બધું એડજસ્ટ એક સમયમાં થાય. બહુ આશ્ચર્યકારક વાત, કેવી રીતે બનતું વાત. આ તો ગોઠવાય છે. જેને જે ભોગવવાનું છે ત્યાં જ ભોગવવા જવું પડે. જે રીતે ભોગવવાનું છે એ રીતે ભોગવવું પડે. અને ભોગવતી વખતે જેમને હાજરી હોવી જોઈએ એમણે જ હાજરી હોય, અને હાજરીઓમાં છતાં જે સામે જોનાર ન હોય એવો પણ હાજર હોય. દીકરો જોડે છે પણ પૂછતો નથી. તો આનંદ પ્રકારના કર્મ, આનંદ પ્રકારના કર્મોને પાછળ દેખિત કારણ આત્મામાં થતા અનંત ભાવ. ભાવ પણ આનંદ. પ્રત્યેક ભાવ સ્વતંત્ર, પ્રત્યેક ભાવ સર્જક, અને પ્રત્યેક ભાવ સ્વતંત્ર વ્યવસ્થા કરે. આનંદ ભાવ, પ્રત્યેક ભાવ સ્વતંત્ર, અને પ્રત્યેક ભાવનું સર્જન પણ સ્વતંત્ર. ઘણી વખત કોઈને જોઈએ, આપણે કોઈને જોઈએ, રૂપાળા માણસોને જોઈએ, આપણે એમ થાય કે આપણે આવા હોત તો. છે પ્લાસ્ટિક સર્જરી, પણ બહુ સફળ નહીં થાય. એ કૃત્રિમ, ઓરિજિનલ ક્યાંથી લાવો? તારા માટે આ જ બરાબર છે ભાઈ, તારા માટે આ જ બરાબર. કારણ કે તારી નિયતિ આ છે, તારી વ્યવસ્થા એ બધાનું કારણ તારો ભાવ. ભાવના અનંત પ્રકાર, માટે કર્મના અનંત પ્રકાર, માટે ભોગવાના અનંત પ્રકાર, માટે વ્યવસ્થાના અનંત પ્રકાર, માટે આ વિરાટ જગત, માટે આ ચૌધરાજ. આટલો વિસ્તાર સમજાય છે. અદભુત વ્યવસ્થા છે, અદભુત વ્યવસ્થા. કોમ્પ્યુટર કદાચ ભૂલ કરશે, આ વ્યવસ્થા ભૂલ નહીં. બુદ્ધિશાળી માણસ ભૂલ કરશે, આ વ્યવસ્થા ભૂલ નહીં કરે.
તુલસીદાસજીએ કહ્યું છે, રાતનો ટાઈમ છે, ગુહ રાજા ચોકી ભરે છે, રામજીનો પહેલો દિવસ છે, વૃક્ષ નીચે સીતાજી, રામજી, લક્ષ્મણજી બેઠા છે અને લક્ષ્મણજી પથારી કરતા કરતા આંખમાં આંસુ આવે. પાંદડા પાથરે છે નીચે, કાકરા વીણે છે, મારા ભાઈને, મારા માલિકને કાકરા નખું છે એ વીણે, પાંદડા પાથરે છે, એના પર પથારી છે, નથી ઓશીકું ફૂગ મારીને આવે છે ને, શું કહેવાય ઓશીકું કહેવાય, ફૂગ મારે. આજે બધું ફૂગ ઉપર ચાલે, ગાદે ફૂગ મારીને, ઓશીકું ફૂગ મારીને, વાતે ફૂગ મારે, ફૂગ આંખમાં આંસુ. જોડે સીતાજી જે સ્ત્રીએ ધરતી પર પગ નથી મૂક્યો, માટીથી જેના પગ મેલા થયા નથી, જેના પગને માટી આડી નથી, આજે પાંદડાના પથારી પર એમને સુવાનું. લક્ષ્મણજીના આંખમાં આંસુ, પણ રામજીના આંખમાં આંસુ નથી અને સીતાજીના આંખમાં આંસુ. રાત્રિનો સમય થયો છે, રામજી સૂતા છે, સીતાજી સૂતા છે. તમે એમ પૂછો, એમને ઊંઘ આવી હતી કે કોમ્પોઝ ગોળી લેવી પડી હતી? પૂછો સાહેબ, એમને ઊંઘની દવા લીધી નથી, પથારીમાં પડ્યા એના ભેગી જો 18 મન તળાઈમાં જેટલી ઊંઘ આવે અને જેવી ઊંઘ આવે એવી ઊંઘ, નો ટેન્શન. આખું આયોજન રાજ્ય માણસ ગુમાવ્યું છે ગઈકાલે, નો ટેન્શન. અને 5 રૂપિયા 10 ખિસ્સામાં હાથ નાખી, 10 ખિસ્સામાં મંદિરમાં ઉભો ઉભો. હવે તું શું કરે કે 5 રૂપિયા નથી કરતા, આખી અયોધ્યા ગઈ, નો ટેન્શન. નિશ્ચિંત બને ઊંઘ્યા છે. લક્ષ્મણજી ચોકી કરે, સિક્યોરિટી ગાર્ડ. લક્ષ્મણજી 12 વર્ષ આ સેવા કરી, 12 વર્ષ. અને તે વખતે ગુહ રાજા લક્ષ્મણજી વાતચીત કરે. ગુહ રાજા કે જુઓ તો ખરા, આ ભગવાન રામચંદ્રજીને આ પીડા અને આગળ બોલવા જાય છે, કઈ શબ્દ બોલ્યો નથી, એના લક્ષ્મણજી કહે છે બોલી છે, આમાં કોઈનો વાંધો નથી. અમારા પોતાના જે કરેલા કર્મો છે એના ફળ ભોગવવા. સુખ દુઃખ દોનું કર્મ ફળ જાના. સુખ અને દુઃખ બંને ગોરાજા કર્મના ફળ. લક્ષ્મણજી વાત કરે રાત્રિના ટાઈમ એકાંતમાં વૃક્ષ નીચે ગોરાજાની પાસે, રામજી સુતા છે, સીતાજી સુતા. કોઈનો વાંક નહીં, કોનો દોષ આપવો? અમે કર્મ કર્યા છે, અમારે ભોગવવાના છે, કોને દોષ આપો? આ કર્મતંત્રની થિયરી ગણતરી કરવા માટે નથી. ફટાફટ ભૂલી જાય, નાના બંને કર્મ, દસરા બંને કર્મ, વેદને કર્મ, મોહને કર્મ, અંતરાય કર્મ, ફટાફટ ભૂલી, એટલા માટે નથી. ઇન લાઈફ જીવન સાથે એનું શું કનેક્શન એ સમજી લેવાય. આ જીવન પાછળ કરે છે તો આનંદ પ્રકારના કર્મ, અનંત પ્રકારના ભાવ, અનંત પ્રકારના ફળ, અનંત પ્રકારની ભોગની વ્યવસ્થા અને અનંત પ્રકારની ભોગની પ્રક્રિયા. અનંત જગત, આટલું મોટું જગત, કોઈ નિયંતા નહીં, ઈશ્વર વચમાં આવતા નથી. કૃષ્ય રશિયાન આવે અને મજાક કરી, મજાક. હિન્દુસ્તાનમાં આવે ને જોયું, આ શું આવે છે હિન્દુસ્તાન, કોઈ રણધને જ નહીં. કૃષ્યએ કહ્યું, આ સુધી ઈશ્વરો માનતો નતો, પણ હવે ઈશ્વર છે એવું મને લાગ્યું. હિન્દુસ્તાનની હાલત જોઈને કટાક્ષમાં બોલ્યો, ઈશ્વર વચમાં નથી આવતા, કર્મતંત્રની
અને એટલા જ માટે એની વિગતવાર ચર્ચા કરવી જરૂરી. 8 પ્રકારના કર્મ, એમાં મુખ્ય કર્મ વાત થશે. અને 8 કર્મોની અંદર પણ વડું, મોટું, વડીલ, નેતા, રિંગ લીડર, સૌથી જબરો, આખી દુનિયાના આમ ભાવના. મને ઉભા છે, માથક સમાનના પ્રાણે માથક સમાન કરે. ભગવાન મહાવીરનો જીવ છે. અને કાકાના દીકરા એમ કહે છે, તારું બળ ક્યાં ગયું? તારું બળ ક્યાં ગયું? કાશીમાં એમ કહે છે, તારું બળ ક્યાં ગયું? હમણાં તો વગેરેમાં આવવા દેતો નતો. ભગવાન મહાવીરનો જીવ છે. વિશાખાનંદી આ પ્રમાણે બોલ્યો છે. અને તે જ વખતે ઉભીને ગાયનું શિંગડું પકડીને ગોળ ગોળ ફેરવે. જોઈ લે મારું બળ. ભગવાન મહાવીરનો જીવ એક વખત બળ બતાવ્યા વગર રહી શકતો નથી. તમને રોવા માટે વાત નથી કરતો. તમે એમ ન કહેશો ભગવાન મહાવીરને આવું થયું તો અમને ન થાય એવું, એટલા માટે વાત નથી કરતા. ન ભાવ. અને કયો ભાવ ક્યારે ઉત્પન્ન થાય? મને વડું, મોહનીય વડું. અને બહુ મજાની વાત તો આમાં એ છે, હણાય તે કહું પાઠ. મોહનીય કર્મ હણાય એ જ પાઠ મારે કહેવો છે. જ્ઞાનાવરની હણાય, દર્શનાવરની હણાય, વેદની હણાય, આયુષ્ય કર્મ હણાય, અંતરાય કર્મ હણાય, દર્શનાવરની કર્મ હણાય, એ પાઠ મારે કહેવો નથી. કારણ કે મોહ મરશે ભેગા સાથે મરશે, મોહ જશે ભેગા સાથે જશે. તેમાં પણ મોહની બળ, મોહની મુખ્ય છે. એમાં પરાજય કરીને ચારિત્ર મોહન આવું ત્યાં કારણ અપૂર્વ ભાવ. અહીંયા અહીં સુધી આવ્યો, દર્શનમાં ચોથે ગયો, 8મે જયારે પગ મૂક્યો ત્યારે ચારિત્ર મોહ પરાજય થયો, પણ જીત્યો નથી. મોહ સ્વયંભૂ રમન સમુદ્ર તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન. મોર પે સ્વયંભૂ રમન સમુદ્ર તરીને 12મા ગુણ સ્થાને કે હવે અમે આવ્યા છીએ, નો રિટર્ન પ્રસ્થાન નથી. હવે અમને ભય નથી રહ્યો, મુક્ત મોહ જાય. પેલા મોહ જાય, આગળ વાત આવશે. પેલા મોહ જાય અને મોહ જતાની સાથે વિધિના અંતર્મુહૂર્ત, વધારે અંતર્મુહૂર્ત, એકી સાથે 3 જાય, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરા. પહેલા જાય મોહ, પછી જાય 3 સાથે. 4 ગણઘાતી કર્મ ગયા. 4 ગણઘાતી કર્મ વ્યવચ્છેદ ગયા. બાકી જે 4 ગયા બહુ મહત્વના નથી અને પોતે વાળા એ પીડા નથી આવતા. આવા જે કર્મો છે અને આમાં જે કર્મના પ્રકાર છે, બહુ ધીરજથી અને બહુ શાંતિથી સમજવાનો પૂરો પ્રયત્ન કરીએ. થોડાક સૂત્રો લક્ષ્યમાં રાખજો, જેને આપણે ચર્ચા કરવાના છીએ. કર્મતંત્રના મૂળભૂત સિદ્ધાંતો. પહેલી વાત કયા કયા? બીજું સૂત્ર, જીવન સાથે કર્મોનું સંયોજન. આપણા જીવનમાં કર્મો કેવી રીતે પ્રવેશ કરે, એન્ટ્રી ક્યાંથી થાય, કયો દરવાજો છે, ક્યાંથી અંદર આવે છે. તમારે કર્મ આવવા દેવા ન હોય તો દરવાજો બંધ કરશો તો ને, પણ તમને ખબર હોવી જોઈએ કે દરવાજો ક્યાંથી આવે છે, પ્રવેશ દ્વાર ક્યાંથી છે, આપણું સંયોજન ક્યાંથી થાય છે, આપણા સંબંધમાં એ ક્યાંથી આવે છે. ત્રીજું સૂત્ર, કર્મ જીવનમાં જે ભાગ ભજવે છે તે હરેક વ્યક્તિના જીવનમાં કર્મો ભાગ ભજવે અને દરેક માટેનું પોલિસી જુદી અને મેથડ પણ જુદી. દરેક વ્યક્તિના જીવનમાં
કર્મ ભાગ ભજવે. અને ત્રીજી વાત, કર્મના પરિણામો જ્યારે જીવનમાં આવે છે ત્યારે કેવી રીતે ભોગવવા પડે. મહત્વની વાત આગળ સૂત્ર આવશે. કર્મના પરિણામ જ્યારે ભોગવવાના આવશે ત્યારે જેને કર્મ કર્યા છે એને જ ભોગવવાના આવશે. સાથીઓ ભોગવવામાં સામેલ નહીં થાય. સમજાયું કે સાથીઓ સામેલ નહીં, તમારે ભોગવવા પડે. અને કર્મને ભોગવવાની પ્રક્રિયા. આટલા સિદ્ધાંતો કર્મશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો. જો જેન પગારેણમ ભાવો નિયો તમન્ના જોતું મન્નતિ કરે કે વદતીવ વિપર્યાસો ભવે. આ सूत्र समझ लेજો. जो भाव जिस प्रकार से नियत है, भाव એટલે પદાર્થ, ભાવ એટલે વસ્તુ, ભાવ એટલે દ્રવ્ય, ભાવ એટલે વસ્તુ, ભાવ એટલે દ્રવ્ય, ભાવ એટલે પદાર્થ. તો જે પ્રકારથી નિયત છે એના સ્વભાવથી બદ્ધ છે. એના 38મી અક્ષાંશ રેખા છે. કોઈ પણ દિવસ દ્રવ્ય સ્વભાવ ઉલ્લંઘીને જતું નથી. કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવ ઉલ્લંઘીને જતું નથી. આ દ્રવ્યની ખૂબી છે. આનો નિયત સ્વભાવ ફેરથી ગઈકાલે વાત કરી હતી ને, દરેક જીવો સમ સ્વભાવી છે. ગઈકાલે વાત કરી. તો સમ એટલે સમતાની, સમ એટલે સંભાવની, સમ એટલે કોઈ પણ જાતના ભેદ વગર, ઉપાધિ વગર, દ્વંદ્વ વગર અખંડપણાનું હોવું, આનું નામ સમ. અને આ રીતે વિચાર જો થાય તો બધા જીવો સમ સ્વભાવી એક સરખા. આ ભેદ જે પડે છે એ કર્મકૃત, ઉપાધિકૃત, દ્વંદ્વકૃત, એના કારણે ભેદ પડે છે. આત્મામાં ભેદ નથી. ઇક્વલ લેવલ છે આત્માનું. જયારે જોશો ત્યારે આત્મા સમસ્વભાવી. સમસ્વભાવી એટલે એક સરખો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. અને એક સરખો સ્વભાવ એટલે પ્રત્યેક આત્મા મૂળતઃ સિદ્ધ છે. મૂળતઃ સિદ્ધ છે. આવિર્ભાવ બાકી છે મૂળતઃ સિદ્ધ. અને કહેવાય સમસ્વભાવ. અહીંયા એમ કહે છે કે પ્રત્યેક ભાવ જે પ્રકારથી નિયત છે, જેમ છે તેમ, પદાર્થ જેમ છે તેમ, વસ્તુ જેમ છે તેમ, દ્રવ્ય જેમ છે તેમ, એનો જે સ્વભાવ એ જે નિયત છે એને અન્ય રૂપથી માનવું, આને કહેવાય છે વિપર્યાસ. પરમ કૃપાળુ દેવ આ શબ્દ વારંવાર વાપરે. આને કહેવાય છે વિપરીત બુદ્ધિ. આને કહેવાય છે વિપર્યાસ. શું વિપર્યાસની વ્યાખ્યા આવી? જે ભાવ જે પ્રકારથી નિયત છે એને અન્ય રૂપ માનવું. સૂર્યનો તાપ પડી રહ્યો છે, નદી કિનારે છીપલું પડ્યું છે, અને કોઈ એમ કહે છે ચાંદીનો કટકો પડ્યો. ચાંદીના કટકા જેવો દેખાય છે પણ ચાંદીનો કટકો નથી, એ છીપલું છે. એના પર સૂર્યનો પ્રકાશ આવે પણ એને ચાંદીનો કટકો માનવો વિપર્યાસ. સાયકલનું ટાયર પડ્યું છે, મહા મહિનાની ઠંડી છે, અને બહાર ચોપાટ ઉપર ફરીને ઘરે આવ્યા છો, બેટરી પાસે નથી, તાળું ઉઘાડી રહ્યા છો, અને પગે મુલાયમ ટાયર અડી ગયું છે, અને બૂમ પાડો, માં સાપ. પછીનું છૂટે મહા મહિના, સ્વેટર પહેર્યું હોય તો ગભરાટ થાય ઠંડીમાં, સાપ સાપ, બૂમ પાડે દોડો.
કોક દાડે માણસ હાજર હોય બાપુ જેવું. હવે ગુમ પછી પાડો, તમે બેટરી તો લાવો, જો તો ખરા શું છે એમ. જે બેટરી આવે સ્વિચ ઓન કરે, वो तो પછીનું શાક, પર્સ બધા ઠેકાને, ભીગ ગઈ. શું થયું? શું કુછ હુઆ નહીં. વિપર્યા. આને કહેવાય છે વિપર્યા. ભ્રમણા થાય, ભ્રાંતિ થાય. એ જ રીતે શરીર આત્મા નથી, પણ શરીર એ આત્મા એમ માનવું એ મોટો વિપર્યા, વિપરીત. કેટલાય વર્ષોથી તમે સાંભળો છો શરીર જુદું છે અને આત્મા જુદો છે, તમે આત્મા છો, તમે શરીર નથી. તમે હો એમ પણ કહો છો, મેં તો ગરબડ ગોટાળો. વિપર્યાસ. જે ભાવ જે પ્રકારથી નિયત છે તે ભાવને અન્યરૂપ જે માનવો એક. આ તમારી વાત થઈ. અન્યરૂપ માનવું નુકસાન તમને, અન્યરૂપ કહેવું નુકસાન બીજાને. તે પૂરું ન જાણો તો ન કહેશો. અધિકાર નથી તમને કહેવાનો, અમને પણ અધિકાર નથી. અમે એટલું જ કહી શકીએ, આ જે કહીએ છીએ એ જ્ઞાની પુરુષોનો કહેલું કહીએ. અમે તો ઠીક છીએ નાનામાં નાના મારા. તો સુધારવા સ્વામી જંબુ સ્વામીજીને કહે છે, જંબુ સ્વયં મેં આવસમ તેમ ભગવયા મહાવીરેન કાશ્યપેન પંડિત. અમે તને જે કહીએ છીએ એ કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન થયા પછી જે કહ્યું છે એ પ્રમાણે અમે તને કહીએ. આમાં અમારું કહીએ અનજાનીની નમ્રતા. જ્ઞાનીની જવાબદારી છે. તમને શબ્દ પ્રયોગ નહીં ગમે, પણ આકરો શબ્દ પ્રયોગ. ખાટકી જીવોની હિંસા કરે એ મોટું પાપ કરે, પણ એના કરતા વિપરીત પ્રવૃત્તિના જે કરે છે એ ખાટકી કરતા મોટું પાપ કરે. જરા ભારે શબ્દો થયા. આ જીવનમાં ખાટકીને ખતમ કરે છે અને જન્મો જન્મ બગડે. ન કરશો. વિપરીત કહેવું બીજું સૂત્ર. સૂત્ર પ્રવૃત્તિના છે બે પ્રકાર, ઉન્માર્ગની દેશના અને સન્માર્ગનોના. એકાંત એમ કેવું કે વ્રત તપ જપ ધ્યાન ભક્તિ કઈ જરૂર નથી, આનંદ માર્ગ કર્યું છે, પરમ કૃપાળુ દેવે કર્યું. સાથે એ પણ લક્ષ્યમાં લ્યો કે કર્યા વગર જાગૃતિ આવે એમ નથી, એ પણ લક્ષ્યમાં લો. એ કહેનાર પણ એ જ છે. તમે એક વાત તમને ફેવરેટ વાત લો છો અને અનફેવરેટ વાત તમે તમારા ખાતે ખતવો છો, ન ચાલે. જ્ઞાની સાથે ખેલ ન કરો. જ્ઞાની સાથે ખેલ. ઉન્માર્ગની દેશના અને સન્માર્ગનો. રાતના 12 વાગ્યા હોય અને જલેબીને ફાફડા ખાતો હોય, આમ કે પૂછ્યું કે આ શું? તો કે હાથમાં ક્યાં ખાય છે? કઈ વાંધો નહીં ખાવામાં, સાક્ષી ભાવ. સાક્ષી ભાવ. શંકરાચાર્યના જીવનમાં ઘટના ઘટી, સાચી હોય કે ખોટી હોય ખબર નથી. એમ કહેવાય છે કે દારૂના પીઠા પર ગયા, દારૂના પીઠા પર અને પ્યાલી લીધી અને પીવા બેઠા. ચેલા ભેગા ભળી ગયા. સારું થયું આ તો, બધા પીધી. પછી લુહારની દુકાન આવી. તેને શીશુ ઉકળતું હતું. જોયું શીશુ?
બોલાને કેવું લાવ એક ગ્લાસ ભરીને લીધો. શિષ્યોને કહું તમે પણ લો. ના બાપજી એ નહીં, ઓલે સારું લાગતું હતું, આ સારું નથી લાગતું. આ ઘટના ઘટ્યો કે ના ઘટ્યો, પણ વાત એક છે મહત્વની વાત કે કોઈ પણ જેવા સિદ્ધાંતોનો પોતાના વૃત્તિના પોષણ માટે ઉપયોગ ન કરો. વૃત્તિ પોતાને પોષવી છે. टोडामल કહે છે 28 वर्ष उम्र टोडामल कि अपनी वृत्ति के हाजिर होकर जीना है और पूर्व के कर्म की वजह से ये भोगना पड़ता है. ऐसा साहूकार मत बनो. टोडामल जी बोले કોણ ખાય છે? દેહ ખાય છે. દેહ જુદો છે અને આત્મા જુદો છે. એટલા માટે ફાફડા ખાવા માટે સિદ્ધાંતોનો કદી પણ દુરુપયોગ ન કરો. ન કહેશો એક વાત, અને ત્રીજી વાત ન કરના. કરવું પણ. હિંસા એ પાપ છે, આના જેવું નહીં. અસત્ય પાપ છે, વિપર્યાસ બુદ્ધિ જેવું. સૌથી મોટું પાપ. આ એટલા જ માટે આનંદગંજે પણ કહ્યું કે પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સર. આનંદગંજે કહ્યું, અનુભવી પુરુષે કહ્યું. અત્યારે ઊંડાણમાં ડૂબકી મારીને કહ્યું, शुद्ध आत्मा में रमता रमता एमने कहा. तो जो भाव जिस प्रकार से नियत है, समझायो, द्रव्य पदार्थ वस्तु जे प्रकारे नियत है उसे अन्य रूप से मानना, इन अन्य रूप मानवू, अन्य रूप से कहना, अन्य रूप केवू. છીપને ચાંદીનો કટકો કેવો? બોલે આવે છે ને 500 રૂપિયાની નોટ, જાહેરાત કરવી પડે છે. આ નંબરની નોટો લેશો નહીં, ગડબડ થઈ ગઈ. અન્ય રૂપે કહેવું અને અન્ય રૂપે કરવું એને વિપર્યાસ બુદ્ધિ કહે. આ કર્મતંત્રની ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા આ લીલી ઝંડને બતાવે, લાલ ઝંડો શેકતા રહેજો. મહત્વની વાત થાય. આ વિપરીત બુદ્ધિ છે. આ વિપરીત બુદ્ધિ એનું નામ મિથ્યા. આ વિપરીત બુદ્ધિ એનું નામ દર્શન. આ વિપરીત બુદ્ધિ એનું નામ આજ્ઞા. લોકો તો કઈ પૂછે છે મિથ્યા તો કોને કહેવાય? અને કહેનારા એમ કહે છે આ જોડે દેરાસર છે ને એમાં જઈશ તો મિથ્યા તો. એને પૂછીએ એમ કેમ? તો કે આ તપ કશું છે, ઓલું ખરતર કશું છે. ગયો તો મરો આમ જ છે. મિથ્યાત્મને ઘર ગણની રાખી, ઘર ગણની રાખી. હાથ ના જોડે પાપ લાગે કે તમે સાધુ મહારાજ ખરા, પણ કઈ તિથિમાં છો? ઉપાશ્રયમાં ઉતરવાના છે. સાગર કૃષ્ણ ઉપાશ્રય પાટણમાં છે અને ગંજાસ પૌષદ કર્મશાળા છે. જો આ સાગર કૃષ્ણ ત્યાં ગયો, સાહેબ ભૂલી ગયા સાગર કૃષ્ણ ઉપાસો ત્યાં અહીંયા નહીં. વિપરીત બુદ્ધિ, અવિપર્યાસ. વિપરીત બુદ્ધિ એ મિથ્યાત્વ છે. તમે માનો એ મિથ્યાત્વ નથી. સંકિત પણ ઘર ઘરનું અને મિથ્યાત્વ પણ ઘર ઘર. આવી વિપર્યાસ બુદ્ધિ એને કહેવાય છે મિથ્યાત્વ, એને કહેવાય દર્શન મોહ. આ વિપરીત બુદ્ધિ અથવા વિપર્યાસ બુદ્ધિ દૂર થયા સિવાય તત્વ જેમ છે તેમ સમજાશે નહીં.
એ ખ્યાલમાં આવે છે સાહેબ. તત્વને જેમ જેમ તમે સમજવું હશે તો વિપરીત બુદ્ધિ દૂર કરવી પડે. સરળ પડશે, સમજમાં સહેલું પડશે. તત્વ સમજવું કઠિન નથી, વિપરીત બુદ્ધિ તત્વને સમજવા દેતી નથી. સત્ય અઘરું નથી, વિપરીત બુદ્ધિ સત્યને કૂચવી રાખે. આવી વિપરીત બુદ્ધિ દૂર કરીને, વિપર્યાસ બુદ્ધિ દૂર કરીને 103ની ગાથાને સમજવાનો પ્રયત્ન આપણે મૂળ કરતા પ્રસ્તાવના લાંબી, ઉપાય નથી. બહુ મહત્વની ગાથા. જમ જમ સમયમ જીવો આ વિષય જેન જેન ભાવેન સોતમિતમ સમયે સુહાશુભમ બંધય કમમ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય ચાર, તેમાં મુખ્ય મોહનીય હાનાય તે કહું પાઠ. આ ગાથાને સમજવાના માટે આ શું આ એને માસ્ટર કી ચાવી છે. કઈ ચાવી ક્યાં લગાડવી એ પણ સમજવું પડે. ચાવી બગડે ને તાળીઓ બગડે. ઘણા લોકો તો તાળામાં ચાવી જતી ન હોય, દાંત પીસીને અંદર નાખે અને પછી ન ફરે, હલવાઈ જાય એટલે બૂમ પડે, હવે આવો નાખી શું કરવા? આપણે હાલે છે પરાણે ચાવી નાખીએ, મરડીએ, ચાય મરડાઈ જાય. जिस समय, ध्यान से सामझो, जिस समय जीव जैसे भाव करता है, जिस समय जीव जैसे भाव करता है वह उस समय ही वैसे ही शुभ अशुभ कर्मों का बंध करता है. 45 લાખ ગાથાઓનું મૂળા. સમગ્ર કર્મ ફિલોસોફીનું મૂળા. ભાવ નથી કરતા ત્યાં સુધીમાં ટોટલ ફ્રીડમ, સ્વતંત્ર. તમારા અધિકારની વાત છે. સાહેબ, તમે એમ ન કહેશો કે શું કરું, મારે ક્રોધ નતો કરવો અને થઈ ગયો, એમ નથી. તે કર્યો માટે થયો, નતો કરવા માટે થઈ ગયો કેવી વાત કહેવાય? તમે ગાડીમાં બેઠા હો અને તમારે મલાડ જવું છે અને પછી તમે એમ કહો કે મારી આ ગાડી મલાડ જવાની ના પાડે છે, એ ઘોડબંદર જવાની વાત કરે. આ બેસતી નથી વાત. આ ન બને એવું. ગાડી તો સાધન, સ્ટીરિંગ તમારા હાથમાં છે. ક્યાં જાના આપકો નથી કરવા, ક્યાં જવું નક્કી તમારે કરવા. સમયની વાત છે. સમય જેમ અંતિમ વિશેષ પરમાણુ, પછી પરમાણુનું વિભાજન ન થાય, એમ અંતિમ વિશેષ સમય, પછી કાળનું વિભાજન ન થાય. આંખ ઉઘાડીએ અને બંધ કરીએ. પૂછો જ્ઞાનીને, સાહેબ કેટલા સમય થયા? તો જ્ઞાની કહે છે અસંખ્ય સમય. અમારા આઈન્સ્ટાઈન એમ કહે છે તો સૂર્યનું કિરણ આ ધરતી પર આવે છે, 1 મિનિટમાં 1,80,000 કિલોમીટરની યાત્રા કરીને આવે. પૂછો આઈન્સ્ટાઈનને કે પહેલો ઇંચ એ કેટલી સેકન્ડમાં થયો? 1 મિનિટમાં 1,80,000. તો પહેલો માઇલ, પહેલો ફૂટ, પહેલો સેકન્ડ ક્યારે થયો હોય? સૂક્ષ્મ વિભાજન. એવા જે સમયમાં જીવ અંદર જે પ્રકારનો ભાવ કરે, આ સમયનો ખેલ અને ભોગવવાનું ચિત્રકોર અઘરું સાગરો પણ
क्या बात है, वो सस्तो बहु मोंघो सोदो पड़े आओ, बहु मोंघो। एक समयમાં ભાવ થયો, એનું પરિણામ શીતળ ગોળાગરો સાગરો પણ આ તાકાત કર્મની ના માનતો, આ તાકાત તારા ભાવની. મને ખબર નથી તમને કે શું ખ્યાલમાં આવે છે. વેરી કોમ્પ્લિકેટેડ. આ તાકાત કર્મની નથી, તાકાત તમારા ભાવની. કર્મ તો એમ કહે છે કે તમે તમારું કામ પૂરું કરો પછી અમારું કામ ચાલુ થશે. ત્યાં સુધીમાં અમારું કામ ચાલુ નહીં થાય. સૈનિક ઉભા હોય ને તો સેનાપતિ ઉભા હોય, અટેન્શન કયું હોય અટેન્શન. એમ જ જેને પૂતળા અને પછી કે પીઠમાં લેફ્ટ તો લેફ્ટ, રાઈટ તો રાઈટ જ, લેફ્ટ રાઈટ. તમે જુઓ તો ખરા. આ કર્મો એમ કહે છે કે અમારું કામ તમારા ભાવ પછી ચાલુ થાય. સમજાય છે? અને ભાવ સમય બહુ મોંઘી બજાર છે. હીરા માણેક તો કરોડો રૂપિયામાં મળે. આ કરોડોની વાત જ નહીં, सागरों पर हमने कोड़ा कोने नहीं ला. तो जिस समय जीव जैसे भाव करता है, जेवा भाव करे, अज्ञान में करो, समझे न करो, वगर समझे करो, जाने न करो, जाना वगर करो, आई एम वेरी सॉरी એટલું કહેવાથી કામ પતતું હોત ને તો આપણે શું કરતા જ નહીં, સાહેબ આઈ એમ વેરી સોરી. પણ નહીં, રચના થઈ જાય. અને આ ફેક્ટરી જુઓ, આ સમયે ભાવ અને એ સમયે કર્મનો બંધ અને એ સમયે નિયતિ અવસ્થા. ક્યાં જન્મવાનો, ક્યાં જવાનો, ક્યાં ભોગવવાનો, કેવી રીતે ભોગવવાનો, શરીર કેવી રીતે મળશે, કેટલો ટાઈમ રહેશે, કેટલા વાગે કેટલા મિનિટે એ કર્મ ઉદયમાં આવશે, કેટલો ટાઈમ એ કર્મોનું ફળ ભોગવશે, કોને કોને તે વખતે મુહૂર્તે આવવાની હાજરી હશે, જાણી આવવાની, કોને હાજરીમાં એ ભોગવવાનું છે. એક સમયમાં આ ફેક્ટરીમાં માલ તૈયાર. એક સમયમાં આ ભાવની તાકાત. जागो, हर पल जागो. અને उस समय ही એ સમયમાં એવા શુભ અથવા અશુભ કર્મનો બંધ કરે. આ સંસાર બે પાટા પર ચાલે, શુભ કર્મ અને અશુભ કર્મ. જેને તમે સુખ કહો છો એ શુભ કર્મનું ફળ, જેને તમે દુઃખ કહો છો એ અશુભ કર્મનું ફળ. બે કર્મો, શુભ કર્મ અને અશુભ કર્મ. અને શુભ અને અશુભ કર્મો ટ્રાન્સફર થઈ જાય તમારા ભાવથી, અને એ ભાવ એક સમયમાં તમે કરો છો. તમે કેટલા જબરા છો આ તમને ખબર પડી. તમારી તાકાત કેટલી બધી છે આ તમે કરી શકો. फिर एक वक्त पुनरावृत्ति करें. जिस समय जीव जैसे भाव करता है, મને લાગે છે આ પ્રાથમિક શાળાનો વર્ગ ચાલી રહ્યો છે. वह उस समय ही, ये समय बीजा समय नहीं हो, જે समय भाव કર્યો એ समय, बीजा समय नहीं, उस समय ही और वैसे ही. एवा भाव जुदो और रचना जुदी, ना 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 गड़बड़ नहीं. जेवा भाव एवा शुभ अशुभ कर्मों का बंद करता है.
આ ભાગ તો પછી પડશે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, એ ભાગલા પછી પડશે. તો વેચીને થઈ ગઈ. આ મોટાનું આ નાનાનું આ વસલાનું એ પછી વેચીને થઈ ગઈ. આ મૂળ મૂડી તો તમને મેળવો છો. એક સમયમાં ભાવ થાય, એ भाव प्रमाणे एक समय शुभ अशुभ कर्मों का बंध करता. અને ધારા ચાલી શુભની અને અશુભની. આ જગતના બે ધારાઓ છે, શુભની ધારા અને અશુભની ધારા. આ સંસારનું મૂળ. દેવ ગતિ અને મનુષ્ય ગતિ શુભનું પરિણામ, નર ગતિ અને પશુ ગતિ અશુભનું પરિણામ. અશુભ કર્મ અશુભ રીતે ભોગવવા પડે અને શુભ કર્મ શુભ રીતે ભોગવવા પડે. ટૂંકામાં અશુભ કર્મ ભોગવતી વખતે અસાતા હોય અને શુભ કર્મ ભોગવતી વખતે સાતા હોય. સાતા જોઈએ છે તો બેલેન્સમાં અશુભ કર્મ છે. સાતા જોઈએ છે પણ જથ્થો અશુભ કર્મનો છે, સાતા નહીં મળે. અસાતા જોઈતી નથી પણ ઢગલા પણ અશુભ કર્મો છે તો અસાતા આવ્યા વગર રહેતી નથી. લોકો તો કહે છે આ રોગ આ દુઃખ થાય છે તે દોરો ધાગો મંતર તંતર, અને આપણા પણ દુનિયામાં છે જબરા જબરા માણસો આવી ગયા છે કાશીથી. એમને હનુમાનજી સાક્ષાત પ્રસન્ન છે અને તમામ દુઃખો દૂર કરે છે. દીકરાનો દીકરા આપે છે, પૈસાનો પૈસા આપે છે. બાપા તું મુંબઈમાં આવ્યું શું કરવા? કાશીમાં બેવું હતું ને. અહીં શું કરવા આવ્યો? અને જનાવર જાય છે, લાઈન લાગે છે. અમને કે મારે પાટણમાં 3 વાગે ટાઈમ આપે, 3 વાગે જાય છે. 3 વાગે લાઈનમાં ઉભા. 15 દિવસ પછી બનાવીને કે ગડબડ હતી. પહેલા ખબર પડી નહીં છે ને, હવે પોક મૂકે છે. એ ગડબડ એને નથી, ગડબડ કાળી હતી. કાળી લાલચ હતી. કેવું કર્યા છોડો. અશુભ કર્મ અને શુભ કર્મ જગત ચાલશે. તમે પૂછો છો ભગવાનને, ભગવાન જન્મ ને મરણ ટાળો. ભગવાન કહે છે દીકરા આ શુભ અને શુભ કર્મ તારી પાસે પડ્યા હશે, હું પણ તને બચાવી નહીં શકું. તારે જન્મવું જ પડે. જથ્થો કાઢી નાખો. તો અશુભ ભાવ અને શુભ ભાવ એ બંધનનું કારણ. સમજાયું? અશુભ ભાવ અને શુભ ભાવ બંધનનું કારણ. એને તત્વજ્ઞાનની પરિભાષામાં આશ્રવ શબ્દ વાપરે. આશ્રવ તત્વ. તત્વો પણ જેમ છે તેમ સમજવાની વાત કરી છે યથાર્થપણે. અને આશ્રવ તત્વ માટે સંસાર ઉભો થાય. તો શું શબ્દ તૈયાર થયો? અશુભ ભાવ શુભ ભાવ બંધનનું કારણ છે. એને કહેવાય છે આશ્રવ, અને એ આશ્રવથી સંસાર વધે. એક બીજો ભાવ છે નંબર 3, એ શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવ તો માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપના સ્થિતિ, શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ, શુદ્ધ આત્મ સ્વરૂપમાં લીનતા, શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મયતા. જ્યાં કોઈ કંપન નથી, કોઈ સ્પંદન નથી, કોઈ થ્રિલિંગ નથી, કોઈ ધ્રુજારી નથી, કોઈ ભાવ નથી, નથી રાગ, નથી દ્વેષ, નથી ક્રોધ, નથી ક્ષમા, નથી પુણ્ય, નથી પાપ. કોઈ જ્યાં ભાવ નથી, માત્ર આત્મ સ્વરૂપમાં રમણતા છે. પરંપરામિક ભાવમાં રમણતા છે. સમગ્રપણે જ્ઞાન જ્ઞેયોમાંથી છૂટું પડીને જ્ઞાતામાં ઠર્યું છે. એવી જ અવસ્થા આને કહેવાય છે શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવમાં બંધન થતું નથી. કારખાનું બંધ, હોલિડે, એ અબંધક દશા.
આને કહેવાય છે અબંધક દશા. અને આવી અબંધક દશા અપરમત્ત ભાવમાં પ્રાપ્ત થાય. અને આવો અપરમત્ત ભાવ હોય તો ધ્યાનની દશા હોય. અને જ્યાં ધ્યાનની દશા હોય ત્યાં નિજ સ્વભાવે રમતો હોય, પોતાના સ્વરૂપમાં રમણતા કરતો હોય, શુદ્ધ સ્વભાવમાં રમણતા કરતો હોય. ત્યાં કર્મોનો બંધ નહીં, ત્યાં કર્મની ફેક્ટરી બંધ. તમે આશો તો કર્મનો બંધ નહીં હોય. કેમ? અંદર અશુભ અને શુભ ભાવ બંધ થઈ જાય, રહ્યો શુદ્ધ ભાવ. તમે જ રહ્યા અને તમારી ચેતના તમારામાં થાય. આપણે ઘરે આ ગए, આપણે घर में अपना लाए, પોતાના ઘરમાં આવી ગયા. નિજ ઘર में है પ્રભુતા તેરી પ્રસંગ નીત કાવ. ત્યાં ભાવ નથી, ત્યાં વિકલ્પ નથી, ત્યાં વિકાર નથી, ત્યાં વિભાવ નથી, ત્યાં રાગદ્વેષ નથી, ત્યાં વિકૃતિ નથી. એટલે એમ કહે છે કર્મતંત્રમાં નો પ્રોડક્શન, ઉત્પાદન બંધ. ઉત્પાદન બંધ એવી અવસ્થાને કહેવાય છે સંવર. ઉત્પાદન બંધ એવી અવસ્થાને કહેવાય છે સંવર. અને સંવરના પેટા ભાગમાં એક બીજી પ્રક્રિયા થાય છે. ઉત્પાદન બંધ થયું, પહેલા પ્રોડક્શન કરી રાખ્યું છે, નિકાલ કરવો પડે. નિકાલ કરવો પડે. એનો નિકાલ થાય આને કહેવાય છે નિર્ગત. તો શું થાય? તો બેલેન્સમાં કર્મો ન રહે તો શું થાય? સરળ કર્મોનો ક્ષય. તો શું થાય? મોક્ષ હાથમાં આવે. આટલો સહેલો મોક્ષ છે સાહેબ, જરા કઠિન છે નહીં. આટલો છે મોક્ષ. આ મોક્ષ તત્વ આ 103 ગાથા અદભુત છે. હું ઉતાવળમાં છું, જલ્દી પૂરી કરી દઉં. શુદ્ધ દેવ અવલંબન કરતા પર હરિએ પર ભાવ. દેવચંદ્રજી ગુજરાતીમાં બોલે. ધન્ય છે સંતોને. માધ્યમાં એ બોલે, સંસ્કૃતમાં બોલે. આ પછી એમ લાગ્યું કે સંસ્કૃત જાણનારા પણ નહીં હોય તો ગુજરાતીમાં બોલે. અને હવે કરતા અંગ્રેજીમાં બોલે. શુદ્ધ દેવ અવલંબન કરતા પર હરિએ પર ભાવ. શું થાય છે? આ વિચાર કરતા 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 એ વિતરાગ પરમાત્મા અને નજરમાં આવે. આ પુરુષ જડે છે વિતરાગ પુરુષ. એવો કોણ છે કે જ્યાં શુભ પણ નથી, ત્યાં અશુભ પણ નથી? એવો કોણ છે જ્યાં શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી, અને શુદ્ધ ભાવ છે, અને કોન્સ્ટન્ટ છે, અને સતત છે, અને વિતરાગ ભાવ છે? આ વિતરાગ એનું અવલંબન છે. અને વિતરાગ પુરુષે ઓળખાવનાર સદગુરુ એનું અવલંબન છે. અને એ અવલંબન લેતા પર હરિએ પર ભાવ. તો પરભાવ દૂર કરે છે. આત્મ ધર્મ રમન અનુભવતા. તો આત્માનો જે ધર્મ, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર એમાં રમણતા કરતા કરતા શું થાય? પ્રગટે આત્મ સ્વભાવ સ્વામી વિનવીએ મન રંગે. સમંદર સ્વામીને વિનંતી કરી. આવા શુદ્ધ દેવનું અવલંબન કરતા કરતા પરભાવ છૂટી જાય, રાગદ્વેષ છૂટી જાય, કસાયો છૂટી જાય, વિકલ્પો છૂટી જાય, વિકારો છૂટી જાય, વાસનાઓ છૂટી જાય, અશુભ છૂટી જાય, શુભ છૂટી જાય, છૂટી જાય.
રહે જ નહીં, પરહરી. અને પછી જે આત્માનું ધર્મ જ્ઞાન એમાં રમણતા કરતા કરતા અંદર આત્મ સ્વભાવ પ્રગટ થાય. જે હતું એ બહાર આવે. તમે કહો છો હવે ખબર પડી, અંદર હતું હવે અમને ખબર પડી, એ તમે જુદા અર્થમાં કહો છો, અમે જુદા અર્થમાં કહીએ. તે પ્રગટ થાય. આત્મ ગુણ નિર્મળ નિપજતા ધ્યાન સમાધિ સ્વભાવ. આત્માના નિર્મળ ગુણો પ્રગટ થાય એ ધ્યાનમાં, અને ધ્યાન કરતા કરતા એ સ્વરૂપ પર ઠરી જાય એ સમાધિમાં. અને આવી સમાધિમાં જયારે જાય ત્યારે સ્વભાવની પ્રાપ્તિ એ લેતા. આ નિજ ભાવ, ગઈકાલનો શબ્દ યાદ કરો, આ નિજ ભાવ. પૂર્ણાનંદ સિદ્ધતા સાધે દેવચંદ્ર પદ પાવે. વિનવીએ મન રંગે સ્વામી, વિનવીએ મન રંગે. પૂર્ણ આનંદ અને સિદ્ધતાનો સ્વભાવ પોતે પ્રાપ્ત કરે અને પરમ પદની પ્રાપ્તિ એ કરે છે. પછી એનાથી આ પ્રક્રિયામાં જવાય. આટલી વાત અત્યારે કરીએ છીએ. હવે એક વાત સાથે એ પણ વિચારી લેવી છે કે આ ભાવ અંદર થાય છે, ભાવ અંદર થાય છે, પણ કોઓપરેટિવ ફેક્ટર તો કોઈ હશે ને. આ જગતમાં કઈ જ ના હોય તો ભાવ જરૂર થાય. અશુભ અને શુભ ભાવ થવા જોઈએ, થાય છે. એ અશુભ અને શુભ ભાવ જેને હાજરીમાં થાય છે એને કહેવાય છે નિમિત્ત. જેને હાજરીમાં થાય છે પ્રેઝન્ટેશન, એને કહેવાય છે નિમિત્ત. એ બે નિમિત્તોને શોધી લેવા પડશે. અને પછીના થોડાક સૂત્રો જે કર્મ તંત્રના છે તે જોઈને કર્મ અનંત પ્રકારના, અને તેમાં મુખ્ય સાર, તેમાં પણ મોહને વડું હણાય તે કહું પાઠ. આ મહાત્માને ગાતા ધીરજપૂર્વક વિચારીશું. ધન્યવાદ. આટલા ધીરજપૂર્વક સામે એમણે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમ પૂર્વક નમસ્કાર.